દુનિયામાં સૌથી વિશ્વાસપાત્ર સંબંધ હોય તો તે છે દોસ્તી। ઉપરવાળો સંબંધ નક્કી કરે છે, પરંતુ માણસ એક જ સંબંધ પોતાની જાતે નક્કી કરવાનો હોય છે અને તે છે દોસ્તી। પરંતુ જામનગરમાં બે દોસ્ત વચ્ચે ઝઘડો થયો અને એક દોસ્તે ક્ષણિક આવેલા ગુસ્સામાં ન કરવાનું કરી નાખ્યું। શું કર્યું? આવો જોઈએ જામનગરથી નથુરામડાના સ્પેશિયલ રિપોર્ટમાં। શું છે સમગ્ર ઘટના? સ્થળ બસ સ્ટેશન પાસે રાજાવીર કોમ્પ્લેક્સ। દુકાનનું નામ ઓરેન્જ ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ। જી હા, આ એ જ દુકાન છે જ્યાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે કરવામાં આવી દુકાનના સંચાલકની હત્યા। ડેનિશ પટેલ, ઉંમર વર્ષ 41, ધંધો કુરિયર સર્વિસનું સંચાલન કરતો હતો। ગઈકાલે ડેનિશનો મિત્ર આવી ચડ્યો। આમ તો બંને લાંબા સમયથી મિત્રો હોવાથી બંને વચ્ચે હસી મજાક થતી રહેતી હતી, પરંતુ ગઈકાલે સહદેવસિંહના તેવર કંઈક ઓર જ હતા। મારા ફોન કેમ નથી ઉપાડતો, એમ કહીને બંને વચ્ચે વાણી વિલાસ થયો અને સહદેવસિંહે છરી કાઢી ડેનિશના પેટના ભાગે મારી દીધી। છરીના એક જ ઘાથી ડેનિશ ખુરશી પર ઢળી પડ્યો અને ડેનિશ ફરી ઊભો જ ન થયો। દોસ્તના હાથે દોસ્તીનું ખૂન, શા માટે મિત્ર બન્યો વેરી? આરોપી સહદેવસિંહ જ્યારે દુકાનમાં આવ્યો ત્યારે દુકાનમાં કામ કરતો મનીષ હાજર હતો। થોડીવાર બંને વચ્ચે વાણી વિલાસ થયો। ત્યારબાદ આરોપીએ મનીષને દુકાન બહાર કાઢી મૂક્યો અને બંને મિત્રો વચ્ચે થયો ઝઘડો। તું મારા રૂપિયા કેમ નથી આપતો? આજે તો તારી ખેર નથી, એમ કહી સહદેવસિંહે છરીનો એક ઘા ડેનિશના પેટમાં ફટકારી દીધો। ડેનિશ ખુરશી પર જ બે હાથ પેટને દબાવીને ઢળી પડ્યો। ડેનિશે આરોપી મિત્ર પાસેથી લીધેલ રૂપિયા સમયે ન ચૂકવી શકતા પોતાનો જીવ દેવાનો વારો આવ્યો। હત્યા બાદ દોસ્તે શું કર્યું? હત્યા બાદ ડેનિશે પેટના ભાગે બે હાથ જોરથી દાબીને ઊંડા ઊંડા શ્વાસ લેવા માંડ્યો। દુકાનના થડા પરની ખુરશી પર જ ઢળી પડ્યો, પરંતુ સહદેવને એવું લાગ્યું કે મિત્ર ડેનિશ નાટક કરે છે। એમ લાગતા આરોપી સહદેવસિંહે ઊંચા અવાજે કહ્યું કે નાટક બંધ કર, ઊભો થા, પણ ડેનિશ ઊભો ન જ થયો, જેથી આરોપીએ જ દુકાનેથી 108 ઇમરજન્સી સેવાને ફોન કર્યો। હત્યા પાછળ અસલી કારણ શું હતું? આરોપી અને મૃતક મિત્રો જ છે। એકબીજાની મિત્રતા અંગે મૃતકના પિતાએ પણ પોલીસને જણાવ્યું છે કે એકબીજાને રૂપિયાની લેવડ દેવડનો પણ સંબંધ હોવાની વાત તેઓ પણ જાણતા હતા। વાયદા મુજબ મૃતકે આરોપી મિત્રને રૂપિયા નહીં આપતા આરોપીએ અનેક વખત ઉઘરાણી માટે રૂબરૂ ચક્કર પણ ચલાવ્યા હતા અને ફોન કરીને પણ અનેક વખત ઉઘરાણી કરી હતી। ગઈકાલે સવારથી આરોપી ફોન કરતો હતો, પરંતુ પોતાની પાસે રૂપિયાની વ્યવસ્થા નહીં થઈ હોવાથી એક પણ કોલ રિસીવ ન કર્યા, જેથી આરોપી દુકાને દોડી આવ્યો હતો અને આવેશમાં આવી મિત્રની હત્યા કરી નાખી। ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે મનીષ, જે ડેનિશ સાથે દુકાનમાં કામ કરતો હતો। જ્યારે હત્યાની ઘટના ઘટી તે સમયે તે હાજર હતો અને પૂરી ઘટનાનો તે સાક્ષી છે। બેને ઝપાઝપી થઈને એને છરી મારી। અચ્છા, છરીના કેટલા ઘા માર્યા? બે જ ઘા। અચ્છા, અને પછી શું કર્યું? છરીના ઘા મારીને આરોપી પછી મને કીધું કે તું બારે રે, અહીંયા લગી એના મિત્ર એને જ કરી। તમે આરોપીનો ઓળખો છો? આરોપીનો એટલે હું ઓળખું છું, અહીંયા આવે છે એટલે કે આના મિત્ર છે હરદેવસિંહ। અચ્છા, અને પૈસાની લેતી હતી એમ તમને વાત થઈ? અચ્છા, એટલે પછી શું આરોપીએ મારી દીધી? પછી તમને શું કીધું? પછી મને કે તું આમ છેટો જ રહેજે, દૂર રહેજે। ના પસ્તાવો ના અફસોસ, હત્યારો દોસ્ત ફરાર। મિત્રને પેટના ભાગે ઈજા થઈ છે એમ આરોપી મિત્રને લાગ્યું, જેથી મિત્રને સારવારની જરૂર છે એમ લાગતા તેણે જ 108ને ફોન કર્યો હતો અને ઇમરજન્સી સેવાની મદદ માંગી હતી। 108ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી। 108ની ટીમે યુવાનને ચકાસી મૃત જાહેર કરતા આરોપીને ખ્યાલ આવ્યો કે તેના હાથે મિત્રની હત્યા થઈ છે। 108ની ટીમે જાહેર કરતા જ ગંભીર ગુનો થઈ ગયાનું ભાન થતા જ આરોપી નાસી ગયો છે। ત્યારબાદ 108ની ટીમે પોલીસને જાણ કરી હતી, જેને લઈને જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે દુકાનના સીસીટીવી માટે ડીવીઆર કબજે કરી તપાસ તેજ કરી છે।
41 વર્ષનો છોકરોનો ડેથ થઈ ગઈ છે, મર્ડર થયા છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ હરદેવસિંહ ઝાલા જો 10 વાગે એને ઓફિસમાં આવ્યા હતા. આ જો મરણ જનાર છે કુરિયર અને આંગળીયાનું કામ કરે છે. આરોપી હાથ વેંતમાં. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટના સમયે હાજર મનીષ પાસેથી આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો. એક ટીમ તુરંત આ નંબરના આધારે દોડી આરોપીના લોકેશન સુધી. જો કે હજુ સુધી આરોપી હાથ નથી લાગ્યો, પણ પોલીસ અને આરોપી વચ્ચે હાથ વેંતનું અંતર છે તેવું તપાસ કરતી પોલીસ કહી રહી છે. આ ભાઈએ એનો ચપ્પુ મારીને મર્ડર કર્યા છે અને આ જો આરોપી છે એને જાતે 108માં જાણ કરી છે. ઘણા બધા એવિડન્સ છે અમારી પાસે. આઈ વિટનેસ છે જો અંદર કામ કરતો હતો એની દુકાનમાં. પછી સીસીટીવી ફૂટેજ પણ છે અને અમે ઉમ્મીદ છે કે ટૂંક સમયમાં આરોપી પણ એમાં અરેસ્ટ થઈ જશે. જામનગરને ગુજરાતનું છોટા કાશી કહેવામાં આવે છે અને જામનગર શાંત શહેર છે, પરંતુ ગઈકાલે સાંજે સામે આવેલ આ ઘટનાને કારણે પૂરા શહેરમાં એક હત્યારા દોસ્તની ચર્ચા ચાલી રહી છે અને આ ઘટના પૂરા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. ક્રિમિનલ માટે નથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર.